મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે. સુરત જિલ્લાના સતત વરસી રહેલા ધોધમાર વરસાદ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે. છેલ્લા 2 દિવસમાં અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં દરમિયાન વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીના ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર રહેણાંક વિસ્તારો અને અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાની 2 મુખ્ય ખાડીઓ ભયજનક સપાટીને પાર પહોંચી ગઈ હોવાથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. જરૂર પડે ત્યાં સ્થળતંત્રી કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. અનેક પશુઓ છેલ્લા 48 કલાકથી પાણીમાં ફસાયેલા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સ્થાનિક લોકો અને બચાવ ટીમો દ્વારા પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો ચાલુ છે. ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને અનેક ખેડૂતોના પાક પાણીમાં ડૂબી ગયા છે. જી હા મિત્રો, આ હતા આજના તાજા સમાચાર. અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.